નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી મહાનગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકાના જો આપ વતની હોય તો આ યુવકે કર્યું છે એ મુજબ દરેક જાગૃત નાગરિકે પોતાની ફરજ બજાવવી જોઈએ. આ યુવકને સલામ છે. એક યુવક કે જે રોજ નવસારી રેલવે સ્ટેશન પરથી પોતાના પરિવારના ભરણ પોષણ માટે અપડાઉન કરે છે, એણે નવસારી નગરીને પોતાની નગરી સમજી છે અને માટે જ કરી અને એણે આ વિડીયો બનાવ્યા છે. આ વ્યક્તિ કે જ્યારે 28/3/2026ના રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારીના રેલવે સ્ટેશન પાસે રસ્તો પહોળો કરી ડિવાઈડર બનાવી અને ડિવાઈડરની અંદર જે નાના છોડો વાવવામાં આવ્યા હતા એની તારીફ કરી રહ્યો હતો અને એ જ વખતે એણે ચિંતા પણ દર્શાવી હતી કે એની માવજત થવી જોઈએ. આ વિડીયો જુઓ. નવસારી રેલવે સ્ટેશન રિઝર્વેશન સેન્ટર પાસે આ રોડનું નવીનીકરણ થયું, સરસ સુશોભન થયું છે, ડિવાઈડર બની ગયા છે, વચ્ચે ઝાડવા વાવવામાં આવ્યા છે. પણ 4 દિન કી ચાંદની જેવું પરિસ્થિતિ ન થાય ને એક ફરીથી એનું કાયમી રાખરખાવ થાય એ આશયથી આ એક વિડીયો બનાવ્યો છે. હવે ઝાડવા જે સરસ રોપાયા છે, આટલું સારું કામ થયું છે તો એને રેગ્યુલરલી પાણી મળી રહે અને સારા પાંગરે અને ઉછરે, આપણે એ આશાથી કમ્પ્લેન ઇન્ટેન્સ કરતાં પણ વધારે આપણે કે એની જાળવણી પાછું પણ ધ્યાન આપવું જરૂરી છે. એટલે નગરપાલિકા નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનંતી કે આના માટે એક સારી વ્યवस्था कायमी થાય. धन्यवाद. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. હવે વાત કરીશું 28/5/2026 બરાબર 2 મહિના પછીથી અને આ વિડીયો જુઓ કે જેની અંદર રોપવામાં આવેલા તમામ છોડ ઉઠાવી લેવામાં આવ્યા છે, કાઢી નાખવામાં આવ્યા છે, કારણ કે પાણી અપાયું નથી, માવજત થઈ નથી અને જેને કારણે લઈ એ તમામ સુકાઈ ગયા, મરી ગયા. હવે એ વ્યક્તિ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. જય હિન્દ, જય ભારત. મારું નામ હિતેન્દ્ર શાહ છે. હવે અમે ડેલી બેઝિસ પર અહીંયા સુરત અપડાઉન કરીએ જ છીએ, એટલે રોજ જ અમારા દિવસમાં એટલીસ્ટ 2 વાર તો રેલવે સ્ટેશન આવવાનું થાય જ છે. હવે પૂર્વ કમિશનર સાહેબ શ્રી આવ્યા, આપણા નવસારીના રોડનું ઘણું બધું સારું નવીનીકરણ થયું. તેમાં એક રેલવેનો રોડ પણ છે કે જે સિંગલમાં જ્યારે ડબલ ટ્રેક સારો થયો, સારો વિકાસ થયો, જેના ભાગરૂપે ડિવાઈડરમાં વૃક્ષો વાવવામાં આવેલા, પણ એનો રાખ રખાવને જાળવણી અને સમય પ્રમાણે પાણી નથી મળ્યું, જેથી કરીને એ દરેક છોડવા બધા જ સુકાઈ ગયા. હવે એ સુકાઈ ગયા દરમિયાન આપણે 2 વખત મેં મારા જાતે કોર્પોરેશનના ધ્યાનમાં લાવ્યું છે કે સાહેબ આ વસ્તુ ખોટી થઈ રહી છે, એને એક સામાન્ય ધ્યાન આપો તો સરસ લીલોતરી થશે અને અત્યારના સમય પ્રમાણે જરૂરી પણ છે. હવે આજે અમે 28 માર્ચે એક લાસ્ટમાં ધ્યાનમાં લાવેલું, એના પછીનો 2 મહિનાનો સમય ગયો, આજે 29 મે આવી ગઈ. આજે આપણે પાછળ જોઈ શકીએ છીએ કે આ ડિવાઈડરમાં આજે એક પણ એ ઝાડવા નથી, સુકાઈ ગયા એટલે કાઢવા જ પડે. હવે સ્વાભાવિક છે કે બીજા આવશે, સરવાળે ખર્ચો પણ થશે અને પરિસ્થિતિ જે છે ત્યાંની ત્યાં જ. એટલે હજુ પણ જો કોર્પોરેશન વાળા સમજી અને વ્યવસ્થિત આનો ઉપયોગ કરે તો પ્રજાના પૈસાનો પણ સારો ઉપયોગ થાય, લીલોતરી પણ સચવાય અને કાં તો કમ્યુનિકેશનનો અભાવ છે કોર્પોરેશનની અંદર, સ્ટાફની અંદર કામની વહેંચણી બરાબર નથી થતી કે શેડ્યુલ નથી ગોઠવાતા, એ ભૂલોના કારણે આજે આ બધી જાહેર સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે. હવે બીજી એક સજેશન રૂપે કહીએ છીએ કે આ થઈ જ રહ્યું છે અને નવી કંઈ જો જાળવાની તૈયારી થતી હોય તો અમે પ્રજાજનો એવી માંગ કરીએ છીએ કે સપ્તપર્ણી જેવા જે વૃક્ષો આવે છે મોટા, એ મોટા વૃક્ષોની અહીંયા વાવણી કરો, જેનો છાંયડો પણ સારો આવશે, નહીં કે ખાલી પેલા ફૂલ છોડવાથી એનાથી એટલી ગ્રીનરી નહીં થશે, ફક્ત એક સુશોભન લાગશે, પણ છાંયડો વધે અને ગ્રીનરી સારી થાય એ પ્રયત્ન કરો. આ નવી બોડીથી અમને ખૂબ જ આશાઓ છે, અમે એનાથી પોઝિટિવ છીએ. આ જે પણ છે કદાચ આ હું પ્રીવિયસની વાત કરું છું સમયની, આ હું કમ્પ્લેનના આશયથી નથી કહેતો. નવસારી એક આપણું નાનું શહેર સરસ છે, આપણે જો હળી મળીને એકબીજાને સમજીને ક્યાંક જો ભૂલ થાય છે તો ભૂલને ત્યાં તાત્કાલિક સુધારી અને બેટર કરવાનો પ્રયત્ન છે. આપણે કમ્પ્લેન શબ્દ વાપરવો જ નથી. બરાબર છે, આપણે કમ્પ્લેન શું કરવા કરવી છે? ક્યાંક હું ખોટો છું તો તમે મને સૂચન આપો, આપણે એને બેટર કરીએ. શું કરવા ખરાબ થવું જોઈએ? બેટર કરીએ, સારા સજેશન લઈએ અને આવકારીએ અને સારું કરીએ, જેમાં બધાનું હિત જળવાય. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો,
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો જે પ્રમાણે આ વ્યક્તિ નવસારી મહાનગરપાલિકાના સત્તાધીશોને પોતાની વાત કરી રહ્યો છે, કારણ કે નવસારી આપણું શહેર છે, એના વિકાસની અંદર આપણે પણ એટલો જ ટેકો આપવાની જરૂર છે. જ્યાં સાચું છે તો સહમતિ દર્શાવો, જ્યાં ખોટું છે તો વિરોધ પણ કરો, અને એ વિરોધ કરવાનો આપણો હક છે, કારણ કે આપણે વેરો ભરીએ છીએ, આપણે આપણા મતનો અધિકારનો ઉપયોગ કરી અને નેતાઓને ખુરશી ઉપર બેસાડીએ છીએ. અધિકારી જે એસી ગાડીમાં ફરે છે, એસી ચેમ્બરમાં બેસે છે, એ તમારા જ પૈસા છે, એ તમારા જ વેરાના આપવામાં આવેલા પૈસાથી જ એ લોકો આ બધી સવલતો ભોગવે છે. તો આમ જનતા શા માટે પરેશાન થાય? અને વૃક્ષો વાવવા જ જોઈએ, એનું જતન થવું જ જોઈએ, યોગ્ય રખરખાવ થવો જ જોઈએ. નહીં તો આવી જ પરિસ્થિતિ થશે કે 2 મહિનાની અંદર છોડ પાછા ઉખાડી નાખવા, અને હવે પાછા એને ખાલી તો રહેવા દેશે નહીં, એટલે રોપશે, અને એ ખર્ચો પણ આપણા જ માથે આવશે. જાગૃત બનો અને આ ભાઈની જેમ તમે પણ સવાલ ઉઠાવો. તો આ વિષય ઉપર તમારા પણ મંતવ્યો ચોક્કસથી કોમેન્ટ કરી જણાવતો, અને નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.